હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ ફાસ્ટ વ્લોગ. તો પહેલા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છીએ પદ્દરગઢનો મહેલ જોવા, રાજાશાહી વખતનો. તો આપણો પહેલો વ્લોગ છે આ ચેનલ ઉપર. તો હાલ આપણે પહોંચી આવ્યા છીએ લોકેશને, અને આ લોકેશન આવેલ છે નખત્રાણા તાલુકામાં, મંજલ ગામની બાજુમાં. તો અહીંયા પુરાતત્વ દ્વારા તેની માહિતી આપેલ છે. પદ્દરગઢની સ્થાપના રાહ પૂંરાએ 10મી સદીમાં કરેલ છે. તો 10મી સદીનો આ મહેલ છે, રાજા પૂંરાએ બનાવેલ મહેલ, જે રાજાશાહી વખતમાં તે વખતે કેવો હશે ને હમણાં કેવો છે તે આપણે જોઈશું. તો આ છે બે મહેલ, એક આ છે ને એક સામે. તો બે મહેલ છે, તેમાં એક વડી મેળી ને એક નાની મેળી. તો નાની મેળી છે તે લગભગ પૂરી પડી ગયેલ છે, ખાલી નીચેનો જ ભાગ આપણને જોવા મળી રહ્યો છે અહીંયા કને. અને જે વડી મેળી છે તે હજી પણ આપણને તેના અવશેષો ઉપર, જે 2 માળની હશે કે કેટલી ઊંચી હશે આપણને ખબર નથી, પરંતુ હજી આપણે અવશેષ સારા એવા જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ વડી મેળીને મંજિલ, તેનો રહસ્ય અહીંયા માહિતી આપેલ છે. તો હાલ પુરાતત્વ દ્વારા અહીંયા તેનું કામકાજ સંપર્કી રહ્યા છે. ને આ છે પગથિયા તેના. તો પગથિયા ઉપરથી ઉપર ચડી શકાય. અને બહારનું આપણે પહેલાં આ દ્રશ્ય જોઈશું. તો બહાર આ નીચેનું દ્રશ્ય તમે જોઈ શકો છો. આ જે તેને પ્લિન્થ લેવલ જેને કહીએ આપણે, તો પ્લિન્થ લેવલ છે આ બધું નીચેનું કામ. તો આવું છે નીચેનું કામ. અને પછી આપણે ઉપર જઈને અંદરનું કેવું છે તે પણ આપણે જોઈશું. અને જે ભૂકંપ કે અન્ય એવી જે ભૂકંપ વખતે ધરાશાયી થયો છે તે વખતે જે પથ્થરો છે અહીંયાના જે પડી ગયેલ, તે બધા અહીંયા સાઈડમાં રાખેલ છે. ઘણા એવા પથ્થરો સાઈડમાં પડ્યા છે. અને હજી પણ કોરા પથ્થરોનું બાંધકામ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ છે નીચેનો ભાગ, કેવો સરસ તમે જોઈ શકો છો. અને કેવી રીતના કોરા પથ્થર તે બાંધકામ કરેલ છે તે પણ આપણે જાણીશું. તો અહીંયા જે પથ્થરો પડ્યા છે જૂના, તેમાં આપણે જોઈ લઈએ કે આ જે મોટો પથ્થર છે તેની અંદર અહીંયા એક લોક સિસ્ટમ હતી. આ છે લોક, જે 2 સામે સામે પથ્થર રાખીને અને આ લોકમાં જે ધાતુ રાખી અને ઇન્ટરલોકને જેમ 2 એકદમ સેટ થઈ ગયા પથ્થર, તેના ખાંચા હતા. આનમાં સિમેન્ટ કે કાંઈક એવું ત્યારે હતું નહીં, માત્ર કોરા પથ્થરોનું બાંધકામ છે. અને આ બાજુ પણ દરવાજો છે એક, સામે જોઈ શકો છો. અને આ છે નીચેનો ભાગ, પાછળનો ભાગ છે આ. અહીંયા ડિઝાઇન પણ તમે જોઈ શકો છો. તો આ રાજાશાહી વખતના જે મહેલ છે, રાજા મહારાજાના, રાજા પૂંરાના મહેલ, તે વખતે કેવા હશે તે આપણે અહીંયાથી અનુમાન કરી શકીએ. કે હાલ આપણે વર્ષો વીતી ગયા, 10મી સદીમાં બનેલ છે આ નીચેનો ભાગ. 10મી સદીમાં બનેલ છે અને હજી પણ આપણે આવું જોવા મળી રહ્યું છે. તો તે વખતે, જે તે વખતે બનાવ્યું હશે ત્યારે અહીંયાનો કેવો માહોલ ને કેવો દ્રશ્ય, કેવો મહેલ હશે, બહુ જોવાલાયક. અને હવે તો આવા મહેલ બની ન શકે, કારણ કે તે વખતે કારીગરી જ અલગ હતી અને માણસો જ બધા અલગ હતા બનાવટ કરનાર. અને હવે આપણે ઉપર ચડીશું ને જોઈશું. તો અહીંયાથી પગથિયા ઉપરથી ચડી અને જોઈશું ઉપરનો ભાગ. તો સામે જ આ તમે જોઈ શકો છો કે પથ્થરની સ્લેબ પણ પથ્થરની અને કોલમ પણ પથ્થરના. ને પથ્થર પણ જોઈ શકો તમે કેટલા મોટા છે. આ જો બધા ઇન્ટરલોક તમને કહ્યું તે પ્રમાણે લોક સિસ્ટમ છે બધી, માત્ર કોરા પથ્થર, અંદર કાંઈ નથી સિમેન્ટ કે કોરા પથ્થરનું ચણતર બાંધકામ. અને આ પિલોર છે અને ઉપર સ્લેબ પણ પથ્થરની છે. આ બીજો માળ ઉપર દેખાઈ રહ્યો છે. હાલ આપણે આ જર્જરિત જે 2001 કે તેની આગળમાં ભૂકંપ આવ્યા હશે, તે ભૂકંપમાં જર્જરિત થયેલ છે, છતાંય હજી આપણને અવશેષો આવા અહીંયા જોવા મળી રહે છે આજની તારીખમાં. આજે 2026ની સાલ ચાલે છે. તો હાલ આપણે મહેલમાં આવી ગયા છીએ. આ છે મહેલ અને આ કોલમ તેના. તો કોલમની પણ બનાવટ એકદમ સરસ મજાની અહીંયા જોઈ શકો છો. કેવી કોતરકામ કરીને અહીંયા કોલમ બનાવે છે. અને ઉપરની સ્લેબ આ પથ્થરની હતી આવી જે તે વખતે. હવે સિમેન્ટ, કોન્ક્રીટ અને
સિમેન્ટ ને કોન્ક્રીટની હોય છે તે વખતે પથ્થરોનું જ બધું બાંધકામ ને સ્લેબ પણ પથ્થરની જ હતી. આ નીચે પથ્થર પણ ઘણા એવા પડ્યા છે અને સામે પણ આ ભાગ જોઈ શકો છો. તો આ છે રાજાશાહી વખતનો મહેલ અને વાતાવરણ પણ જોઈ શકો છો. આજે બહુ સરસ મજાનું વાદળછાયું અને ચોમાસાની સિઝન છે, વરસાદ હજી પડ્યો નથી. તો આજે આપણે પહેલો વ્લોગ નવો આપણે અહીંયા પદ્દરગઢના મહેલમાં બનાવ્યો છે. તો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ફરી આવા વિડીયો તમારી સાથે શેર કરતા રહીશું. કચ્છના જોવાલાયક સ્થળો અને ઐતિહાસિક અને ઘણા બધા એવા આપણે જોઈશું.